જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજનું આપણું ડેસ્ટિનેશન છે ડાંગ જંગલનું। રસ્તામાં આપણે કેવું રાતના આપણે પૂગીએ, કેટલા ટાઈમે પૂગીએ એ બધું જોવાનું છે। આપણે અત્યારે કામરેજ ચોકડી એ છે ને કામરેજ ચોકડી જોઉં તમને બતાવી દઉં, તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો ને અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જઈએ મિત્રો। તો આ નવો આપણે એક્સપ્રેસ હાઈવે બન્યો દિલ્હી વાળો, તમે જોઈ શકો છો। જો આ સામે હજી ચાલુ લગભગ મારા અંદાજે થયો કે નથી થયો એ મને નથી ખબર, આપણે પસાર થઈ રહ્યા છે એની પાસેથી, એટલે તમને મારે બતાવવો જરૂરી છે। જોઈ શકો છો તમે, જોવા ન્યૂ એક્સપ્રેસ હાઈવે દિલ્હી। અમે અત્યારે જઈ રહ્યા છે ડાંગ, તો જોઈ શકો તમે આ તો આપણે અત્યારે જઈ રહ્યા છે ડાંગ। કેમ્પિંગ કરશું એ પણ તમને બતાવશું। કેમ્પિંગમાં જે અમે ફેસ્ટિવલ છે તો ફેસ્ટિવલની જરાક તમને ઝલક બતાવશું, તો વિડીયોની અંદર એમાં જે અમે ફેસ્ટિવલ છે તો ફેસ્ટિવલની જરાક તમને ઝલક બતાવશું, તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો। અમારો બ્લોગ તમને કેવો લાગે તો સારી કોમેન્ટ કરજો। અત્યારે સાંજના 6:30-7 જેવું થયું છે। અમે સુરતથી કામરેજ ચોકડીથી ઓલમોસ્ટ નીકળી ગયા હતા। અત્યારે 5 વાગે નીકળ્યા હતા જીગા આપણે। હા, 5 વાગે નીકળ્યા હતા। 6 વાગે અમે 6 વાગે કામે સુરતથી નીકળ્યા હતા। અત્યારે 1.5 કલાકની અંદર અમે અહીંયા પહોંચ્યા છે। અમે અત્યારે તો બહુ મજા આવશે તમને આવા નવા બ્લોગ જોવા માટે। તો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં। જો નવા પુલ બનેલા છે, બધી વસ્તુ નવી વસ્તુઓ એક્સપ્લોર કરીએ છીએ અમે અત્યારે। બહુ મસ્ત વાતાવરણ છે કે દીકા, વાતાવરણ ટોપ છે ને અત્યારે। હું ને મારા મિત્ર છે જિગ્નેશભાઈ કરીને, એ બે ફેસ્ટિવલ ઉજવવા નીકળી ગયા છે સાપુતારા। અમે કદાચ વ્યારા થઈને જઈએ કે પછી સાઈડમાંથી જો શોર્ટકટ રસ્તો હશે તો શોર્ટકટ રસ્તે જાઉં।
ને ડાંગના જંગલની તો તમને બધાને ખબર જ હશે, ઓલમોસ્ટ ન ખબર હોય તો તમને કહી દઉં કે ડાંગનું જંગલ એટલે અઘોર જંગલ કહેવામાં આવે છે ગુજરાતનું. બહુ સરસ જંગલ છે. આપણે એ જંગલની અંદરથી રાતના પસાર થવું ને બહુ મજા આવશે. ને જ્યાં અમે થાકશું ત્યાં અમે ટેન્ટની અમે સાથે છે અમારી સાથે, તો કેમ્પિંગ પણ કરશું. ને અત્યારે હેલ્મેટની અંદર પણ મચ્છર બહુ આવે છે થોડા થોડા. બાજુ હરિયાળી છે મસ્ત ટકાટક, ને બાજુમાં જોવા પાણીની નહેર આવેલી જાય છે અત્યારે. હાથમાં મચ્છર પણ જાય છે, બહુ તકલીફ કરાવે છે અત્યારે. તો એ આદમી ગયો છે એટલે થોડુંક ઉધારું થવા આવ્યું છે હવે, ને મચ્છરનો ત્રાસ પણ વધી જાય એટલે બહુ મજા આવે એવું છે. અમારા જિગ્નેશભાઈ એમ કે તમે સારા સારા શોટ લ્યો ને આપણા વ્યુઅર્સને બતાવો, એટલે મેં કીધું આપણી પાસે વસ્તુ જ એવી છે, વ્યુઅર્સને મજા જ આવ્યા રાખે. આજે મસ્ત નદી ગઈ, નદીના તીર ઉપરથી અમે ચાલી રહ્યા છીએ અત્યારે. જબરજસ્ત વ્યૂ છે. આ રોડ સીધો વ્યારા જાય છે. વ્યારા બારડોલી તમારે જવું હોય તો જઈ શકો તમે. અહીંથી જવું ઉપર લખેલું જ છે, મહુવા, બારડોલી, નવસારી. મિત્રો તો અમે અત્યારે ચા પાણી પીવા ઊભા છે. અત્યારે હું ને મારા મિત્ર જીગાભાઈ. કા જીગા, ચા પીવાની છે ને આપણે? ટકાટક પીવાની જોઈએ બસ. જ્યાં હોટલ છે અહીંયા, અમે આ હાઈવે ઉપરથી નીચે ઉતરીને હવે અહીંયા ચા પાણી પીવા ઊભા હતા. એટલે હવે ચા પાણી પીને પછી આપણે અહીંથી પાછા આગળ વધશું. તો આ બ્લોગને આપણે અહીંયાથી વિરામ આપીએ. અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રાતના કંઈક ગાડી હાંકવાની અલગ જ ફિલિંગ હોય છે મિત્રો.
બહુ મજા આવે તમને શાંતિથી. તમારી પાસે 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય તો રાતના તમને ગાડી આપવાની એક નંબર મજા આવે છે. વ્યારા અહીંથી થાય 34 કિલોમીટર, 34. જિગ્નેશભાઈ કે કહેજો હો, ગાડી ઊભી રાખવી હોય તો આપણે આ ગાડી કે ઊભી રાખવી હોય તો કહેજો. રેડી? મારા જીગાભાઈને કીધું કે ગાડી ઊભી રાખવી હોય તો કહેજો, કે ચા પાણી પીવા હોય તો મજા લઈએ થોડીક. એટલે કંઈ વાંધો નહીં. અહીં જો કેવું મસ્ત મંદિર છે. આ શબ્દ લખેલો છે ભાઈ મંદિર ઉપર પણ. ઓકે, હોટલે ઊભી રાખીએ ને આપણે. હોટલ આવે જ ને આપણે. હોટલ આગળ ચા પાણી પીએ. મોસમ બહુ મસ્ત છે અત્યારે. એકદમ ઠંડુ વાતાવરણ છે, ચકાચક. બહુ મજા આવે હો ભાઈ, ખરેખર. મારી આંખની અંદર અત્યારે મચ્છર 2-3 પડી ગયા છે, પણ કંઈ અસર નથી થતી. એટલે ગાડી આપણે ઊભી નથી રાખી, નિરાતે કાઢી લેવું. મચ્છર પણ બહુ ઉડે છે અત્યારે.
રોડ એકદમ બહુ ફર્સ્ટ ક્લાસ છે, ગાડી હાંકવાની પણ બહુ મજા આવે છે. આ ગાડી અહીંયા ખરાબ થઈ રહી છે એટલે ટેકાવી દીધી છે ભાઈએ. અત્યારે જો નીકળી ગયા છે અહીંથી. જીગાભાઈ અમારે ગાડી હકાવે છે. જંગલ છે બહુ ખતરનાક છે, જોઈ શકો છો તમે ભાઈ. સ્ટાર્ટ થઈ ગયું છે. અત્યારે નદી આવી છે, પુલ ઉપર જાય છે. ગૌ નદી તો કદાચ ન દેખાય તમને. અત્યારે રાતના 10ની આસપાસ થઈ ગયું છે. જંગલ બહુ ડેન્જર છે. આ ફ્લેશ રાખ. જોઈ શકો છો તમે. આખો જંગલ ઇલાકો જ છે આ બધો. જંગલની અંદર માલધારી ને એવા બધા રહેતા હોય ને બધી વસ્તુ આવે છે. ક્યાંક ક્યાંક દુકાન આવે છે, નાની નાની ટપરી ખુલ્લી છે, અમુક બંધ છે. એવું છે બધું. ફ્લેશ મારા અહીંયા ઓલું મારેલું છે. નાના નાના બધા ગામડા આવે છે. આ ઉનાઈ માતાજીનું મંદિર કહેવામાં આવે છે. ઉનાઈ માતાજીનું મંદિર છે. હવે જઈ રહ્યા છે અત્યારે સાપુતારા. જોઈ શકો છો તમે. ઉનાઈ ગામ કહેવામાં આવે છે. આ અહીંયા ગરમ પાણીનો કુંડ છે. તો કદાચ અમારી પાસે જો આવતીકાલે ટાઈમ હશે તો તમને બતાવી દે. હું
શકો છો તમે. આ ઉનાઈ ગામની બજાર છે. અમારા જીગાભાઈ ઉનાઈ ગામની બજારમાં ગાડી ચલાવે છે અત્યારે. રોદા લેતા લેતા હા ભાઈ, રોદા લેતા લેતા એમ કહે છે કે રોદા લેતા લેતા ગાડી ચલાવે છે. જોઈ શકશો જીગાભાઈ, ચા પાણી પીવા છે આપણે ક્યાંય? ચા પાણી અહીંયા હઈ છે ક્યાંય? હોય તો ભલે, બાકી આપણે પછી નગર પછી ઠેલામાં આપણે છે બધું. અહીંયા હોય પી નાખી ને ક્યાંક મળે. હા તો વાંધો નહીં, જવા દો, અહીં ક્યાંય નથી. આ હું છેલ્લે હું નાસ્તા વાળા છે. નથી. મિત્રો, તો તમને આ અમારો ઉનાઈ ગામનો બ્લોગ તમને કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરજો. ઉનાઈમાં તમે આવ્યા હોય તો શું ઉનાઈ માતાજીનો અહીંયા ગરમ કુંડ છે. તમે બહુ ફરવાની બહુ સ્થળ છે સારું. તમે આવજો. ગરમ પાણીનો કુંડ છે અહીંયા આપણે જ્યાં તુલસી શ્યામની અંદર જે છે એ. આ રસ્તો સીધો સાપુતારા જાય છે. અમે સાપુતારા જઈ રહ્યા છીએ. હું અને મારા મિત્ર જિગ્નેશભાઈ ઉર્ફે જીગાભાઈ. ઉર્ફે જીગાભાઈ. વાહ દોસ્ત. જીગાભાઈ, અહીં ચા પાણી પીવા છે આપણે? હા પી જો આ બેન બનાવે છે અહીં ચા પાણી. તો આપણે ચા પાણીની હોટલ છે અહીંયા, જો જલારામ કરીને, ત્યાં આપણે ચા પાણી પીએ છે અત્યારે. ગાડી ટેકાવો. જો ઉનાઈ, અમે ઉનાઈ બારોબાર નીકળ્યા એટલે અમને આ ચા પાણીની હોટલ મળી છે અત્યારે. તો અહીંયા ચા પાણી પીએ છે અત્યારે અમે. આ રસ્તો સીધો સાપુતારા જાય છે. તમારે પણ જો ઉનાઈની બારોબાર નીકળો તો ચા પાણી પીવા અહીં આવજો.